પાર્ટનરશિપમાં ધંધો કરનાર ભાગીદારે બાકી ₹5 લાખ માટે વેપારીને માર માર્યો. રૂપિયા નહીં આપે તો જીવતો છોડીશ નહીં તેવી ધમકી આપતા 2 લોકો સામે પોલીસ ફરિયાદ. ખોડિયારનગર વિસ્તારમાં રહેતા વેપારીની પાર્ટનરશિપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો, જે બરાબર નહીં ચકતા બંધ કર્યો હતો. ત્યારે તેમના પાર્ટનરે બાકી ₹5 લાખની માગણી તેના સાગરીત સાથે મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડીમાર્ટ રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ ટ્યુબમાં રહેતા નારાયણરામ પ્રેમારામ સરગરા એ ફરિયાદ નોંધાવી છે કે હું અમારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મંગલમ ફૂટવેર નામથી ચપ્પલની દુકાન ચલાવી મારું જીવન ગુજરાન ચલાવું છું. 6 ઓક્ટોબરના રોજ હું મારી દુકાન ઉપર હાજર હતો. તે વખતે સાંજના આશરે 7:45 વાગ્યાના સુમારે અગાઉ 2023માં મેં તથા મારા પાર્ટનર તરીકે હિતેન્દ્રભાઈ જીવણભાઈ પરમાર સાથે ચપ્પલનો હોલસેલમાં વેપાર ધંધો ચાલુ કર્યો હતો, જેમાં તેઓએ આશરે ₹6 લાખનું રોકાણ કર્યું હતું. મેં પણ તેમાં રોકાણ કરેલ અને અમે 3-1 માસ સાથે ધંધો કર્યો હતો, જેમાં ઉધારી તથા વેપારમાં ખોટ જતાં અમે બંને એકબીજાથી ધંધામાંથી અલગ પડી ગયા હતા. તે વખતે અમે બંને એગ્રીમેન્ટ કર્યો હતો, જેમાં તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી. તે પેટે મારે તેઓને આશરે ₹5 લાખ આપવાના બાકી નીકળતા હોય તેઓ મને અવારનવાર ફોન કરી પૈસા આપવા માટે મને ગમે તેમ ગાળો બોલી ધમકી આપતો હતો. દરમિયાન તે મારી દુકાન ઉપર હિતેન્દ્રભાઈ પરમાર તથા તેના પિતા જીવણભાઈ પરમાર સાથે આવ્યો હતો અને મને તું મારા બાકી નીકળતા પૈસા અત્યારે જ આપી દે તેમ કહી બંને જણાએ મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. મેં ગાળો બોલવાની ના પાડતા તે બંને જણા મને માર મારી તું મારા પૈસા આપી દે, નહીં તો તને જીવતો રહેવા દઈશું નહીં તેવી ધમકી આપી હતી. ત્યારે સમંગ બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કેદ થઈ હતી. ત્યારે આ બાબતે હરણી પોલીસે માર મારી ધમકી આપનાર પાર્ટનર સહિત 2 લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બાઇટ નારાયણરામ સરગરા, ભોગ બનનાર. એ સુનિલ ભાઈ है ना शांति नहीं ना બહારનું હશે. नहीं पीधू બહારનું अंदर નું મેન કેમ એમને મોકલી દો હમણાં ફોન. મારું નામ નારાયણરામ છે. ખોડિયારનગર સિદ્ધાર્થ ક્યુબ 8 ઓવરમાં મારી દુકાન છે GF6 ફૂટવેરની. એમાં વર્ષોથી હું ધંધો કરું છું. વચ્ચે અમારા ભાગીદાર થયેલા હોલસેલ વેપારીમાં પાર્ટનર હિતેન્દ્રભાઈ જીવનભાઈ પરમાર અમારી પૈસોની લેવડ દેવડ બાબતમાં એ હિતેન્દ્રભાઈ ને એમના ફાધર અચાનક આવે ને મારા ઉપર હુમલો કર્યો, માર્યો મને 1 મિનિટ બી નહીં આપ્યો. જબરાને મારી દુકાન બંધ કરાવી, છતાં મને ફોન કરવા માટે ટાઈમ નહીં આપ્યો છે. પછી અમે પોલીસ ફરિયાદ કરી. પૈસાની લેવડ દેવડ હતી એ અમારે પાર્ટનર में 4-5 લાખની આસપાસ છે.
તમારે ચૂકવવાના છે? અમારે ચૂકવવાના છે, ગાડીના હાલવાના છે. ગાડી લીધી નહીં એમને, ક્યારને ગાડી વેચવાની હતી, એ વેચી નહીં શકતા અમે. વેચવાની હતી પણ એ એમને નામ નહીં એટલે વેચાઈ બી નહીં. એટલે 4 થી 5 લાખનો લોસ થયો છે. એ તો બંને પાર્ટી ભોગવવાનો છે. મેં એમને કીધું હતું કે ભાઈ ધંધામાં બંધ કરી દીધો ધંધો, તો લોસ થયો તો એ તો બંને પાર્ટી ભોગવવાનો. પોલીસ સ્ટેશન ક્યાં ગયા છે? અણી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે. એમાં કઈ જગ્યાએ ઘટના કેદ થઈ છે? અમારે દુકાનમાં ઘટના થઈ છે. સીસીટીવી ફૂટેજ બધા છે અવેલેબલ. શું નામ તમારું? નારાયણ રામ પેમારામ સરગરા.